હેલો, જય માતાજી। કેસર ઓટોમાં તમે જોઈ શકો છો કે આપણે ત્યાં 5 થી 6 દિવસ થઈ ગયા જુપિટરનું એન્જિન બનાવીને મૂકી દીધું હતું। તો એન્જિનનું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું અને અત્યારે આપણે કોઈ પહેલાં કામ કરેલું કોઈ જગ્યાએ તો ગિયરબોક્સની હાલત બહુ ખરાબ હતી, એમાં ગિયરબોક્સનું ઓઇલ પણ નહોતું। એટલા માટે તમે ચક્કર જોઈ શકો છો કે આ ચક્કર પૂરા જે ડ્રાઈવ શાફ્ટ આવે તે કપાઈ ગઈ હતી। આ ટોટલ ગિયરબોક્સ આખું ફેલ થઈ ગયું હતું, તો આપણે એના માટે નવું ગિયરબોક્સ પણ લાવ્યા। તમે જોઈ શકો છો કે રિયર વ્હીલની જે શાફ્ટિંગ છે એ પણ ઓરિજિનલ છે ને 1781 રૂપિયાની આવે છે। અને આ જે વેરિએટર જે ક્લચ શૂઝવાળી શાફ્ટિંગ છે તે તમે જોઈ શકો છો, આના કારણે બહુ સાઉન્ડ કરતી હતી, આ કપાઈ ગઈ છે અને આ ઓરિજિનલ ટીવીએસમાંથી જેન્યુઇન પાર્ટ્સ પરચેસ કરી દીધો આજે। તો 5,000 થી 5500 રૂપિયાનો ગિયરબોક્સનો સામાન આવ્યો। બેરિંગો પણ તૂટી ગઈ હતી, જોઈ શકો તમે ઓઇલ ન હોવાના કારણે ગરમ થઈને। તો કોઈ પણ ભાઈ સર્વિસ કરાવવા જાય ત્યારે ગિયરબોક્સ ઓઇલ અવશ્ય ચેક કરવું જોઈએ કોઈ પણ કારીગરને, અને ગિયરબોક્સનું ઓઇલ પણ બદલી દેવાનું જરૂર રહે છે। તો આવી રીતના ગિયરબોક્સમાં ઓઇલ ના હોય તો આવી રીતના ગિયર ચક્કર ફેલ થઈ શકે છે, એટલે ધ્યાન રાખવું। અને કોઈ પણ ભાઈને ટીવીએસ ઓરિજિનલ પાર્ટ સાથે જેન્યુઇન કામ કરાવવું હોય તો કેસર ઓટોની અવશ્ય મુલાકાત લે। જય માતાજી।